મનપાના 19 વોર્ડના 76 ઉમેદવારો જાહેર થયા છે. પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ લેવાયો છે નિર્ણય. વડોદરા મનપામાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે. મેયર પિંકી સોનીની ટિકિટ કપાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ડોક્ટર શીતલ મિસ્ત્રીની ટિકિટ કપાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ટિકિટ કપાઈ, દંડક શૈલેષ પાટીલની ટિકિટ કપાઈ, પૂર્વ મેયર નિલેશ રાઠોડની ટિકિટ કપાઈ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશીની પણ ટિકિટ કાપી દેવામાં આવી છે. ભાજપે મનપાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અનેક લોકોના નામ કપાયા છે. માત્ર 20% રિપીટ થયા છે. 80% નવા ચહેરા છે. દિગ્ગજ નેતા દલસુખ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિને ટિકિટ આપી છે. પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જીતુ સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને ટિકિટ આપવામાં આવી છે. ત્રીજી વખત ટિકિટ અપાઈ છે. તો હાલમાં જે ઉમેદવારો એવા છે કે જેમની સામે વડોદરામાં પહેલેથી રોષ જોવા મળી રહ્યો છે. મિસમેનેજમેન્ટને લઈને વરસાદના સમયે આપેલા વાહિયાત નિવેદનોને કારણે અને મજાક થાય તેવા પ્રશાસનીય કાર્યને કારણે હાલમાં તમામ લોકોની ટિકિટ કપાઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અલગ અલગ નામો જે છે તેમાં મોટાભાગના નામો નવા જોવા મળી રહ્યા છે. 80% નામ નવા છે કે જેઓ પહેલી વખત કોર્પોરેટર તરીકેની ચૂંટણી લડશે તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ 20% એવા અનુભવી લોકો કે જેના કાર્ય પાર્ટીએ નોંધ લીધી છે તેઓને રિપીટ પણ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ટિકિટની જાહેરાત બાદ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ ચાંદખેડામાં ગાંધીનગર દક્ષિણ બેઠકની ઓફિસ પર પહોંચી હલ્લાબોલ કર્યું. અલ્પેશ ઠાકોરની ઓફિસમાં હોબાળો કર્યો. ઓફિસમાં બેસેલા લોકોએ કાર્યકરોની સમગ્ર વાત શાંતિથી સાંભળી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યભરના ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કર્યું. અમદાવાદના ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જિલ્લા પંચાયત કચેરીએ સમર્થકો સાથે પહોંચીને ફોર્મ ભર્યું. ચાંદખેડા વોર્ડમાંથી જીતીને આવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ બાજુ અરવલ્લીમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવા લાઈન લાગી છે. મેઘરજ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે જમાવડો થયો. મેઘરજ ખાતે રૂપલબેન પંડ્યાએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું. જંગી રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા. 20 મેઘરજ જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી નોંધાવી. મંત્રી પીસી બરંડાની હાજરીમાં નોંધાવી ઉમેદવારી. ખેડામાં મહેમદાબાદ મામલતદાર કચેરી ખાતે ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો એક સાથે ઉમેદવારી નોંધાવી. જિલ્લા પંચાયત માટે 6, તાલુકા પંચાયત માટે 26 અને નગરપાલિકાની પેટા ચૂંટણી માટે 3 ઉમેદવારોએ ફોર્મ ભાજપ દ્વારા ભરવામાં આવ્યા. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. તમામ ઉમેદવારો સાથે મળીને ઉમેદવારી નોંધાવી. તો નર્મદામાં પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધવા આવ્યા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરીને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ભાજપે જિલ્લા પંચાયતની 22માંથી 21 અને તાલુકા પંચાયતની 102માંથી 101 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા. ભાજપે મોટાભાગે નવા ચહેરાઓને તક આપતા જૂના નેતાઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે, જેના કારણે પાર્ટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ઢોલ નગારા સાથે તેમજ સમર્થકો સાથે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઢોલના તાલથી આખી કચેરી ગજવી દીધી. ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ તરફ રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટર રણજીત મુંદવા આજે પરંપરાગત શૈલીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. ચૂંટણીના ઢોલ નગારાના ગણગણાટ સાથે તેઓ અશ્વ પર સવાર થઈને ફોર્મ ભરવા આવ્યા. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના અન્ય ઉમેદવારો પણ આ મિશનમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું. તો ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી. ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા નીતિન વકીલે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચી ગયો. તો પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા, નીતિન વકીલ અને યોગિતા પટેલ ઉમેદવારી નોંધાવી. ભાજપમાં શિક્ષિત આગેવાનોને નજરઅંદાજ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી. છોટાઉદેપુરમાં ઝેર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી. આપના વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી. રાજેશ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરિયા અને મહાનગરપાલિકા માટે વોર્ડ નંબર 8માંથી ટિકિટ ન મળતા ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી. લલિતભાઈ કામરિયા પોતાના વિસ્તારના સમર્થકોને સાથે રાખીને મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરવા સેવા સદન ખાતે પહોંચ્યા છે. તો કડીના કોંગ્રેસ દ્વારા આજે 25 ફોર્મ રજૂ કરવામાં આવ્યા. જિલ્લા પંચાયતની 5 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠકો મળી 25 ફોર્મ રજૂ કરાયા, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા કુલ 13 ફોર્મ અત્યાર સુધીમાં રજૂ કરાયા. જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 9 બેઠકો પર અત્યાર સુધીમાં આપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.
આ તરફ ડાંગ જિલ્લામાં કોંગ્રેસે ફોર્મ ભરવાની શરૂઆત કરી. વઘઈ જિલ્લા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાકરપાતળ બેઠક પર મંગળ ગાવિતે ફોર્મ ભર્યું. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે વઘઈ તાલુકા પંચાયતની તમામ 16 બેઠક ઉપર જીતનો દાવો કર્યો. વલસાડ જિલ્લાની પારડી તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપના ઉમેદવારોએ આજે સામૂહિક ઉપસ્થિત રહી અને ફોર્મ ભર્યા. આ પ્રસંગે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની સાથે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે પારડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પર પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકા મથકે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો અને તેમના ઠેકેદારોનો મેળાવડો જામ્યો હતો. દાંતા તાલુકામાં 20 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે હાલ ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. વિધાનસભામાં આપ પાર્ટીમાંથી ઉમેદવાર કરી ચૂકેલા રેવાભાઈ આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીનો સ્વાદ ચાખવા ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસે કોઈ પણ જાતનો વિકાસ કર્યો નથી તેવો દાવો કર્યો. આપ પાર્ટીમાં ઉમેદવારી કરી. નવસારીના વાંસદા તાલુકા પંચાયત માટે કોંગ્રેસે ઉમેદવારી પત્રો ભર્યા. ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજી ઉમેદવારી પત્રો ભર્યા. વાંસદા તાલુકા પંચાયતની 28 અને વાંસદા આવતી જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભર્યા. ધારાસભ્ય આનંદ પટેલે તાલુકા પંચાયતમાં જીતનો દાવો કર્યો. તો જૂનાગઢ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેનના પતિ અરજણ દીવરાણીયાએ આપમાંથી ભર્યું છે ફોર્મ. સાથે જ ભાજપના સંગઠન સામે કર્યા છે સવાલો. ખેડા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રક નોંધવામાં આવ્યું. માતર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધવામાં આવી. સિંજીવાડા સીટ પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યું. કોંગ્રેસ દ્વારા કલ્પેશ પરમારની ટિકિટ આપવામાં આવતા કલ્પેશ પરમારે ફોર્મ ભર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખેલી. ટિકિટ ન મળતા નેતાઓ પાટલી બદલી. પેરાશૂટ ઉમેદવાર થોપી બેસાડવાની ગતિવિધિ વિરુદ્ધ પહેલા અમદાવાદના ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીએ બળાપો ઠાલવ્યો અને બીજા જ દિવસે વિસ્તારમાં લાગી ગયા પીળા પોસ્ટર, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે. આ પોસ્ટર કોણે લગાવ્યા છે અને કઈ પાર્ટીને ઉદ્દેશીને લગાવ્યા છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ કોંગ્રેસ વોર્ડ પ્રમુખે ઠાલવેલા બળાપાના બીજા જ દિવસે આ પ્રકારના પોસ્ટર લાગતા તેને કોંગ્રેસ સાથે જોડવામાં આવી રહ્યા છે. શહેરના ચાંદખેડા, આયુસી રોડ, ન્યૂ સીજી રોડ, ડી કેવિન વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે. આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 12 ના આપના ઉમેદવાર પ્રીતિ સદાદિયાએ ટિકિટનો અસ્વીકાર કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું. સાથે જ કોંગ્રેસનો હાથ પકડી લીધો. અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું. 50 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. જરડાના પૂર્વ સરપંચ કનુ ખોખીરિયા ભાજપમાં જોડાયા. મંત્રી પીસી બરંડાની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ બાજુ ચૂંટણી ટાણે જ ભાજપમાં વધુ એક ભંગાણ થયું. અરવલ્લીના બાયડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો. લાંક વિસ્તારના 200 થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. જિલ્લા પ્રમુખ અરુણ પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો. આ તરફ અરવલ્લી ભાજપમાં પણ ભડકો જોવા મળ્યો. વિવિધ બેઠક પર અંદરખાને નારાજગી. દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને રોષ ફાટી નીકળ્યો. આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા સૂત્રોચ્ચાર. મોડાસા કમલમ કાર્યાલય ખાતે દધાલિયાના આગેવાનો પહોંચ્યા હતા. સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવાની કરી માંગ. રાજકોટમાં ધોરાજીનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસમાં જોડાયેલા પાટણવાવના સરપંચ કલાકોમાં જ ભાજપમાં ઘર વાપસી કરી. સરપંચ કાનભાઈ સાવલિયા ગણતરીની કલાકો સુધી કોંગ્રેસમાં ડોક્યું કરી ફરીથી ભાજપમાં જોડાયા. ગઈકાલે સવારે કોંગ્રેસનો કેસ ધારણ કર્યા બાદ ફરી ભાજપમાં જોડાયા. પોતાના સાથી આગેવાનો અને સભ્યો સાથે ફરી ભાજપનો કેસરિયો ધારણ કર્યો. મૂળ પ્રવાહમાં રહેવું વધુ યોગ્ય હોવાથી પાછા ફર્યા હોવાનો દાવો કર્યો. આ તરફ દાહોદના પૂર્વ ભાજપના નગરપાલિકા 5 કાઉન્સિલ કોંગ્રેસમાં જોડાયા. દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર લખન રાજગોર કોંગ્રેસમાં જોડાયા. લખન રાજગોર સાથે દાહોદ નગરપાલિકાના અન્ય 5 જિલ્લા નગરસેવકો પણ કોંગ્રેસમાં જોડાયા. ભાજપે ટિકિટ નહીં આપતા કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. દાહોદના ભાજપ તાલુકા સભ્ય કોંગ્રેસમાં જોડાયા. દાહોદના ઉચવાણિયા તાલુકા પંચાયત બેઠકમાં સભ્ય વજીરભાઈ કોંગ્રેસમાં જોડાયા. ભાજપા દ્વારા અન્યાય કરતા હોવાના આક્ષેપો સાથે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું. 400 જેટલા સમર્થકો સાથે તાલુકા સભ્ય કોંગ્રેસમાં જોડાયા. પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા અને તાલુકા પ્રમુખ દિનેશભાઈ હસ્તે કેસ ધારણ કર્યો. આ બાજુ વડોદરાના સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 થી ટિકિટ નહીં મળતા ભાજપ નેતા વૈશલાલ પુરોહિત રડી પડ્યા હતા. મહિલા મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું અને આક્રોશ ઠાલવતા ધ્રુસકે રડી પડ્યા. વર્ષોથી કાર્ય કરવા છતાં અવગણના થવાની કરી ફરિયાદ. વડોદરા ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને આપતા હોબાળો. સેટિંગબાજી કરીને અંકિતા પરમારને ટિકિટ અપાયાનો આક્ષેપ. ટિકિટ માંગનાર નયનાબેન પરમાર અપક્ષ ઉમેદવારી નોંધાવશે.
સોશિયલ મીડિયા સ્ટાર અને વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમારને ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી ટિકિટ આપી. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમાર ગુજરાત ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે. અગાઉ જ્યારે તેઓને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ બનાવાયા હતા ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોતાની અવનવી રીલ્સ માટે તેઓ લોકપ્રિય છે. જો કે અંકિતા પરમારને ટિકિટ આપતા ભાજપના જ નયનાબેન પરમાર નારાજ થયા છે. નયનાબેને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી દીધી. આક્ષેપબાજી કરતા નયનાબેનના પતિ રાજેશ પરમારે કહ્યું કે ટિકિટમાં રૂપિયાનો વહીવટ થયો છે. આ તરફ અંકિતા પરમારે ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો. એટલું જ નહીં, ભરોસો વ્યક્ત કર્યો કે નયનાબેન મારા બહેન જેવા છે, તેઓની નારાજગી જરૂર દૂર થશે. નયનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી. એ પણ મારા બહેન સમાન જ છે અને મારે પણ એમની સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નયનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું છે. ફોર્મ ભરવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી. ત્યારે જાણો કોનું પત્તું કપાયું અને કોને મળી તક. શનિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે છેલ્લી ઘડીએ મહાનગરપાલિકા અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપ અને કોંગ્રેસે જાહેર કરી. કોંગ્રેસમાં વિખવાદ ન થાય તે માટે ફોનથી ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી, તો ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદી જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો. ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપને ભીંસ પડી ગઈ. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભાજપે આ યાદીમાં નવા ચહેરાઓ અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના બોડકદેવ વોર્ડમાં ભાજપ તરફથી ઉમેદવારોને ફોન થકી તૈયાર કરવા અપાઈ સૂચના. દેવાંગ દાણી, ધરમસિંહ દેસાઈ, ભાવના પટેલ, પારુલબેન મકવાણાને ફોન આવ્યો. દેવાંગ દાણીને ફરી એકવાર ટિકિટ મળતા ખુશી જોવા મળી હતી. અમદાવાદના બોડકદેવ વોર્ડમાં કોઈ કામ ન થતા લોકોએ પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને ભગાડ્યા, ઢોલ નગારા બંધ કરાવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા હવે લોકોને મત માંગવા આવતા નેતાઓ પાસે કામનો હિસાબ માંગવાનો શરૂ કર્યો છે. જે વિસ્તારમાં કામ નથી થયા તે જગ્યાઓ પર પ્રચાર કરવા જતા ભાજપના નેતાઓને લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. ત્યારે અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓને જનતાના રોષનો સામનો કરવો પડ્યો. સ્થાનિક પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ ભાજપનો પ્રચાર અટકાવી દીધો. જ્યારે બોડકદેવ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓ, પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ ઢોલ નગારા સાથે પ્રચાર કરવા માટે પહોંચ્યા. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ભાજપ ભગાવોના દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિકોએ ભાજપના ઢોલ નગારા બંધ કરાવી દીધા અને કાર્યકર્તાઓને વિસ્તાર છોડવા મજબૂર કર્યા. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષથી નેતાઓ અહીં ડોકાયા પણ નથી. અનેક ફરિયાદો છતાં ગટર લાઈન ઉભરાઈ રહી છે, રસ્તાઓ બિસ્માર છે અને લાઇટોના પણ કોઈ ઠેકાણા નથી. કામ નથી તો મત નથીના નારા સાથે લોકોએ ભાજપના નેતાઓને ભગાડ્યા. જનતાના રોષ સામે કાર્યકર્તાઓ લાચાર દેખાયા અને પ્રચાર પડતો મૂકીને જતો રહેવું પડ્યું હતું.